નડિયાદમાં પ્રથમ વરસાદ બાદ શ્રેયસ ગરનાળામાં ભરાયેલા પાણીના નિકાલની કામગીરીનું ખોટું ચિત્રણ કરવા માટે નડિયાદના મેયર મનીષ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર એઆઈ જનરેટેડ ફોટો પોસ્ટ કરવામાં આવતા વિવાદ અને તેમની ફજેતી થઈ છે। વરસાદ પહેલા અને 1.5 કલાક બાદના દ્રશ્યો દર્શાવતો આ ફોટો એઆઈ દ્વારા નિર્મિત હોવાનું સ્પષ્ટ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને નડિયાદના નાગરિકોમાં મેયરની આ હરકત સામે રોષની સાથે હાસ્ય પણ ફેલાઈ ગયું હતું। પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તંત્ર દ્વારા લેવાયેલા આ ખોટા પગલાંની ભાજપના અન્ય નેતાઓ દ્વારા પણ નકલ કરવામાં આવતા લોકોએ તેમની પર આકરી ટીકા કરી છે। આટલું જ નહીં, મેયર મનીષ પટેલ દ્વારા નડિયાદના નાગરિકોને દેશ વિરોધી કહીને કરવામાં આવેલી ટિપ્પણીથી મામલો વધુ ગરમાયો છે, જેના કારણે નગરજનોમાં મેયરની કામગીરી અને તેમના વલણ પ્રત્યે તીવ્ર અસંતોષ અને નિંદાનો સૂર ઉઠ્યો છે। નગરસેવકો પ્રજાની વચ્ચે રહેવાની જગ્યાએ પોતે પ્રજાનું કામ કરી રહ્યા છે તેવા નકલી ફોટા ઊભા કરવામાં આવ્યા અને એવા ફોટા ઊભા કરવામાં આવ્યા કે જે એઆઈ દ્વારા બનાવવામાં આવેલા છે। વધુમાં એની અંદર એવું લખવામાં આવ્યું દેશ વિરોધી તત્વો। તો મારું તો પહેલું નડિયાદ પોલીસ અધિક્ષકને વિનંતી છે કે આ શબ્દ લખનારને, વાતાવરણ દોડનારને અને આ ફોટા શેર કરનારને તમામ વિરુદ્ધ એક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।